નમસ્કાર વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. સ્ક્રીન ઉપર તમે જેને જોઈ રહ્યા છો એ છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. આમ જોવા જઈએ તો અત્યારનું જે રાજકારણ છે ને સાવ ગરમાઈ ગયેલું હોય ને એવું લાગી રહ્યું છે. ચેલેન્જની પોલિટિક્સ ચાલી રહી છે. અમૃત કાંતૈયા એટલે કે મોરબીના જે ધારાસભ્ય છે એમને ચેલેન્જ ફેંકી દીધી છે ગોપાલ ઇટાલિયાને. મહત્વની વાત તો એ છે કે રાજીનામાની વાત ચાલી રહી છે. શું લાગે છે, કોઈ રાજીનામું આપશે ખરેખર? કરણભાઈ, તમે જે કીધું ને કે અમૃત કાંતિલિયા, એવું નહીં, કાંતિ અમૃતિયા. પણ જે સોરી, એવું માફ જ કરજો. થયું એ આવું જ છે. આમાં પણ એવું છે, હાસ્યાસ્પદ જ રાજકારણ છે. જો ધીરુભાઈ સરવૈયા, જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ ને માયાભાઈ આહિર અને સાંઈરામ, આવા બધા કલાકારો હવે સ્ટે લેવો પડશે ને કાંઈ એક બંધારણ જાહેર કરવું પડશે કે ભાઈ રાજકારણીઓએ અમારા ક્ષેત્રમાં પ્રવેશવું નહીં, અમે તમારા નથી આવ્યા એમ. એટલું હાસ્યાસ્પદ બનાવી દીધું છે કે ભાઈ તમારે લડત છે મોરબીમાં. મોરબીમાં રોડ રસ્તા ખરાબ છે, એમાં પ્રજા એમાં આંદોલને ઉતરી છે. એમાં ગોપાલ ઇટલિયા ક્યાં આવ્યો? ભલે આમ આદમી પાર્ટી વાળા ધારો કે આંદોલન કરાવતા હોય તો એનો અધિકાર છે. ધારાસભ્ય તમે છુઓ તો સ્વાભાવિક જ વિપક્ષના લોકો આંદોલન જ કરે ને. એટલે મોરબીમાં દરેક સોસાયટીમાં એક ચોક્કસ પેટર્નનું આંદોલન શરૂ થયું. લોકો રોડ ઉપર આવવા માંડ્યા. આ તો સારું છે, લોકતંત્ર જ હવે ખરા અર્થમાં લોકતંત્ર બની રહ્યું છે. અત્યાર સુધી પક્ષતંત્ર અને નેતા તંત્ર ચાલતું હતું, જ્ઞાતિતંત્ર ને જાતિતંત્ર ચાલતું હતું, બરાબર છે. વર્ગતંત્ર ને વારસતંત્ર ચાલતું હતું. ક્યાંય લોકતંત્ર હતું જ નહીં. આ વિસાવદરમાં ગમે તે તમે ગણો, જે કઈ થયો ચમકારો, ત્યાંથી લોકોને એમ થઈ ગયું કે અચ્છા, આપણે અધિકાર માગી શકીએ છીએ, ભીખમાં નહીં, હકથી. એટલે રોડ ઉપર બેહવા માંડ્યા. મોરબીમાં રોડ ઉપર બેહવા માંડ્યા. માગણી શું કરી? કલેક્ટર, કમિશનર, ડેપ્યુટી કમિશનર એને કયો અમારી સોસાયટીમાં હાલી બતાવે, મારે કઈ સાંભળવું નથી. હવે એને આવ્યા, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર બધા આવ્યા અને સોસાયટીમાં હાલ્યા. ગોઠણ બૂટ પાણી હતા, કચરો હતો, કાદવ હતો, કીચડ હતો, મોજા અને બૂટ બધા પરલી ગયા, ગાભા જેવા થઈ ગયા. એટલે એને રિયાલિટી સમજાણી કે જનતાની વાત સાચી છે, ટેક્સ ભરે છે, છતાં એને રોડ રસ્તા બહુ ખરાબ છે. કલેક્ટર આવ્યા એટલે વાહો વાહ, એની પાછળ જેસીબી આવી ગયું, મિક્સર આવી ગયું, એની પાસે રોડ રોલર આવી ગયા, ત્રિકમ પાવડા લઈને મજૂરો આવી ગયા અને રાતોરાત રોડ બની ગયો. એટલે ઈ વાત બીજી સોસાયટીને મળી કે ભાઈ રોડ કરવો હોય તો આ સોસાયટી વાળાએ જે કર્યું એવું આપણે કરીએ. તો ન્યાય બેસણા શરૂ થયા. એટલે સોસાયટીએ બેસણા શરૂ થયા સરકારી તંત્રના નામે. હવે બેસણામાંથી ઉઠમણા કરવા હોય તો તમારે રોડ બનાવે છૂટકો, ન તો ઉઠવું નથી કે એમ. હવે આ ડખો શરૂ થયો ત્યારે કાંતિભાઈ અમૃતિયા આઉટ ઓફ મોરબી હતા, બહારગામ હતા, ગાંધીનગર યા દિલ્હી. એના કહેવાનો એને એમ કીધું કે ભાઈ હું તો મોરબીના પ્રશ્નોને લઈને હાઈકમાન્ડ સુધી ગયો તો વગેરે વગેરે. પણ એને અંદર આવીને તપાસ કરી કે આવું એક સરખી પેટર્નના આંદોલન કેમ માંડ્યા થવા? આવું તો કોઈ જનતા કરતી નથી. આ 30 વર્ષથી શાસન કરીએ છીએ, ક્યારેય આવું જોયું નથી મોરબીમાં જેવું થયું એવું કે જનતા જાગી ઉઠી હોય એમ. તો એને તપાસ કર્યું તો એને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા મોરબીમાં પંકજભાઈ રાણ જે છે, રાણસરિયા, ઈ એના કૌટુંબિક ભાણેજ કે એવા થાય છે. તો ઈ આમ આદમી પાર્ટીમાં છે અને ભૂતકાળમાં એ લડ્યા હતા ભાઈની કાંતિ અમૃતિયાની સામે, હારી ગયા હતા. એ જવા દો, પણ કમસે કમ મોરબીમાં ગોપાલ ઇટાલિયા શું જીતી ગયા? આમ આદમી પાર્ટી કોળાઈ ગઈ. આમ આદમી પાર્ટી કોળાઈ ગઈ એટલે એમાં કાયદેસરના તમારી જાણ ખાતર આમ આદમી પાર્ટીમાં ફળ આવ્યા એમ કે તો હાલે. અને હવને આશા જાગી કે વળી પાછા જેમ ધાણામાં પાણી છાંટીએ અને જેમ ધાણા તાજા થઈ જાય એમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હાર્યા પછી નામશેષ થવાને આરે હતી. નિરાશાની ગરતામાં ધસી ગઈ હતી. કાર્યકરોનું મોરલ ડાઉન થઈ ગયું હતું. આ કેજરીવાલની આબરૂ નથી રહી. ભારતીય જનતા પાર્ટી સવાર થઈ ગઈ હતી. આ બધી જ પરિસ્થિતિમાં ગોપાલનું ઊભું રહેવું, જીતવું વિસાવદરથી, એને આખી પાર્ટીમાં પ્રાણ ફૂંકી દીધા. એટલે મોરબીમાં એ વાયરો થયો ને હાહાકાર મચી ગયો. એટલે ભાઈ ધુંધવાણા, કોણ? કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે. ધુંધવાણા એટલે ખીજાણા, કારણ કે એ પણ ઝુંઝારું વ્યક્તિ છે ને અબજોપતિ માણસ છે ને 7-7 ટર્મથી ત્યાં લડે છે. જ્યાં એ લોકોએ જયંતિ જયરામ, બહુ મોટા કોંગ્રેસના નેતા છે, ઉદ્યોગપતિ છે, જયંતિભાઈ જયરામભાઈ પટેલ, એ જયંતિ જયરામ તરીકે પ્રખ્યાત છે. એ વારંવાર એની સામે એને જ લડવાનું આવે અને એ હરાવતા આવે છે, સામે પક્ષે હારા હોવા છતાં. પણ અંતે એને ખબર પડી ગઈ કે આ રોગ અને શત્રુને ઉગતો ડામવો સારો. એટલે કાંતિભાઈ અમૃતિયાએ વિડીયો જાહેર કરીને પત્રકારોની સામે કીધું કે જો તમે, કારણ કે બધા આંદોલન કરી શું કરે છે કે બોલો રોડ કરો છો કે વિસાવદર વાળી કરીએ, રોડ કરો છો કે વિસાવદર વાળી કરીએ. હવે આ જે વિસાવદર વાળી વાત જે છે ને, એ હવે સ્લોગન બનતું જાય છે જનતાનું.
હમ એટલે આ ધુંધવાણા એને કીધું કે જો જે લોકો વિસાવદર વાળી કરવાની વાત કરતા હોય તો હવે એક કામ કરો, હું ચેલેન્જ ફકું આવી જાય ગોપાલ ઇટાલિયા અહીં લડવા, અને હું હારી જાઉં તો 2 કરોડ રૂપિયા આપીશ, પણ મરદના દીકરા હોય તો આવી જાય સૌરાષ્ટ્રની ભાષામાં. તો હવે ગોપાલ તો ગોપાલ હોતા હે, તો એને સામો વિડીયો જાહેર કર્યો, સમજી લ્યો. હમ અને હમ એને હમ કીધું કે તમારી જે લલકાર કે પડકાર છે અમે એની ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ. તમે એક કામ કરો, પેલા રાજીનામું આપો, પછી અમે આવીએ. આવવાનું હમ ક્યારે થાય? પેટા ચૂંટણી હોય તો ને, એમને આવવાનું હમ થોડું હોય. અહીંયા વિસાવદરમાં જગ્યા ખાલી થઈ તો એમ કે હું લડવા આવ્યો ને, તો તમે રાજીનામું આપી દો તો હું આવું. એટલે કાંતિભાઈ હલવાઈ ગયા, ખ્યાલ આવી ગયો કે આ તો ડખે ચડી જાય એમ છે. એટલે એને વળી પોતે પાછો ત્રીજો વિડીયો બહાર પાડ્યો. એને શું કીધું કે રાજીનામું આપવું જ છે, આવો સોમવારે આપણે બે જઈએ અને શંકરસિંહ ચૌધરી સ્પીકર છે એની અમે રાજીનામું આપી દઈએ. પણ બે આપ્યા તો ગોપાલ ઇટાલિયાએ કીધું ભાઈ, એટલે ઈસુદાને કીધું, ગોપાલે તો નથી કીધું. ઈસુદાને કીધું કે ભાઈ ગોપાલ શું કામ રાજીનામું આપે? ગોપાલ ક્યાં મોરબીમાં છે? ગોપાલનો ક્યાં વાંક છે? એ તો વિસાવદરની જનતાએ આશાના કિરણ તરીકે ગોપાલને ચૂંટ્યા છે. તો વિસાવદરની જનતાની આકાંક્ષા હોય ને, ક્યાંક ઈચ્છા હશે ને તો જ જીતાડો ને. તો એની આકાંક્ષા એ પૂરી કરે. તમે એક કામ કરો, તમે મોરબીના ધારાસભ્ય છો, તમારું જો એમ કહેવાનું હોય કે તમે લોકપ્રિય છો અથવા તો જનતા તમને ચાહે છે, તો એક કામ કરો, કરો કસોટી, તમે આપી દો રાજીનામું, અને અમારા આમ આદમી પાર્ટીના કોઈ પણ માણસ ત્યાં આવીને લડશે. અમે હારી જઈએ તો તમે અમને પડકાર ફેંકજો, પણ હવે જીતી જઈએ તો તમારે 2 કરોડ દેવાની છે. 2 કરોડ ગોળ્યા, પણ જનતા કોને ચાહે છે તો ખ્યાલ આવી જાય. તમે રાજીનામું આપો. આમાં અત્યારે તેઓ શ્રી ફસાણા છે. પણ મારી પાસે વિગત છે એ પ્રમાણે ભાઈ કાંતિભાઈ અમૃતિયા 12 તારીખને સોમવારે ગાંધીનગર જશે, અને હવે ડ્રામા પાર્ટ 2 ઇન્ટરવલ પછીનું ફિલ્મ શરૂ થાય. શું થશે? બરાબર. એ જશે સ્પીકર પાસે. હમ સ્પીકર પાસે જશે અને હમ કહેશે કે રાજીનામાનો પત્ર લઈને જશે કે આ મારો હમ રાજીનામાનો પત્ર. પણ સ્પીકર પાસે જતા પહેલા એ શું હમ કરશે? પત્રકારોને બોલાવશે. હમ કારણ કે 2 શબ્દો એવા બોલી ગયા કે જો હું રાજીનામું ના આપું તો મારા બાપમાં ફેર હોય ને, ગોપાલ ઇટાલીને આવતો એના બાપમાં ફેર, આવું બધું ગાળાગાળી કરી લીધી. એટલે એને હવે ગે તો છૂટકો છે, સમજી લ્યો. એટલે ઈ જશે, પત્રકારોની સામે ઉભા રહેશે અને પત્રક બતાવશે આ મારા રાજીનામાનો પત્ર. પણ ગોપાલને કયો અહીંયા આવે, ગોપાલની રાહ જોઈને બેઠો છું, ગોપાલની રાહ જોઈને, એવું બધું કરશે ડીંડક. તો ગોપાલ ઇટાલિયા કદાચ ત્રાટકે પણ ખરા. જો ક્લાઇમેક્સના દ્રશ્યોની જેમ પ્રેસ હમ કોન્ફરન્સ ભાઈની કદાચ હોય, કાંતિ અમૃત્યાની, સંભવ છે કહું છું કે ગોપાલ ત્રાટકે એટલું જ નહીં, આવીને કહેશે ખરા કે આ જો મારા બાપમાં ફેર નથી, જો હું આવ્યો. પણ તમે મારો વિડીયો જુઓ, મેં શું કીધું, એટલે કે ગોપાલ એમ કહેશે કે મેં શું કીધું કે ભાઈ પેલા તમે રાજીનામું આપો, તમે એટલે કાંતિ અમૃત્યા, તમે રાજીનામું આપો, અમે તમારી ચેલેન્જ સ્વીકાર. અમે એટલે હું નહીં, હું એટલે ગોપાલ ઇટાલિયા નહીં, અમે એટલે આમ આદમી પાર્ટી. તમે આપો રાજીનામું, અમારો કોઈ પણ માણસ ચૂંટણીમાં તમારી સામે લડશે, તમે જીતી બતાવો. આમ એક હમ ક્લાઇમેક્સ તરફ આ પિક્ચર જશે. અને કોઈ કાળે કારણ કે ગોપાલ ઇટાલિયા હજી શપથ જ નથી લીધા, તો રાજીનામાનો ક્યાં પ્રશ્ન છે? હજી તો એ માનદ ગણાય. તમે જુઓ તો શપથ ધારાસભ્યના લે હમ વિધાનસભાના પટલ ઉપર, પછી ધારાસભ્ય ગણાય. એટલે રાજીનામાનો પ્રશ્ન નથી આવતો. આમ ટેકનિકલ એરર પણ છે, પણ સરવાળે એક હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થશે ક્લાઇમેક્સ જેવી પણ, અને બધા ખીખી ખીખી કરીને જુદા પડશે, પણ કોઈનું રાજીનામું પડશે નહીં. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. એવું નથી લાગી રહ્યું કે હવે કોંગ્રેસ સાઉથ સાઈડમાં જતી રહી છે ને હવે બે જ પાર્ટી છે, ભાજપ અને આમ આદમી પાર્ટી? પણ એ તો હાથે કરીને ભાજપ વાળા, આ આપણે છે ને કુવાડા ઉપર આપણો પગ પડે ને તો આમ હમ સમજે કે ભાઈ કુવાડા ઉપર પગ પડ્યો તો એને લોહી નીકળે. તમે પગ ઉપર કુવાડો છે ને એમ કરો છો, હમ કુવાડો લઈને તમારા પગમાં. તમારે એટલે કે ભાઈ કાંતિભાઈ અમૃતિયા ગોપાલ સુધી પૂગવાની ક્યાં જરૂર હતી? એને ન્યા જે એના કૌટુંબિક ભાણે જેને નડે છે, અથવા તો ભૂતકાળમાં જે એની સામે લડ્યા હતા ચૂંટણી, એ પંકજભાઈ પૂરતું રાખ્યું હોત કે ભાઈ મોરબીના પંકજભાઈને મારી ચેલેન્જ છે કે તમે કઈ, તો હજી ઠીક રહે. તમે હાથે કરીને ચરણ ચાપી, મૂછ મળરી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો, તો હાથે કરીને તમે ગોપાલને જગાડ્યો તો ઓલો ફેણ માંડીને બેસી ગયો. એનો તો ધંધો ગોપાલને તમે જાણો છો, એ શું કામ ના પડે? એટલે આ બહુ થોડીક અતિશયોક્તિ થઈ ગઈ કાંતિભાઈ થી. એને વાળી તોડી નાખવું જોઈએ ને, આવો ધંધો ન કરાય. અત્યારે ગુજરાતની જનતાના જનમાનસ ઉપર એક વાત તો હકીકત છે, દરેકને એમ છે કે આપણા જો લોક પ્રતિનિધિ હોય તો એ ગોપાલ જેવા કમસે કમ હોવા જોઈએ. ઝુંઝારું છે, વિઝનરી છે, કોઈથી ફાટી પડે નહીં, ખરીદાઈ જાય નહીં, વેચાઈ જાય નહીં, કોઈથી ડરી જાય નહીં, વગેરે વગેરે.
તો એવે ટાણે કાંતિભાઈ પણ મેં કીધું ભલે 7 થી જીતતા આવે પણ ત્યાં કોઈ વિરોધ પક્ષ છે જ નહીં. બ્રિજેશ મિર્જા જીતા હતા તો બ્રિજેશ મિર્જા અત્યારે ભાજપમાં છે. બીજા વચ્ચે કોઈ એકાદ ભાઈ મારા ખ્યાલથી જીતા હતા, જીવરાજ થોભણ કેવું નામ છે મારા ખ્યાલથી, એ જીતા હતા તો એ કઈ છે ને. જયરામભાઈ જે વર્ષોથી એની હારે પડકાર જીતતા હતા, જયરામભાઈ જયંતિ જયરામ, તો એ કોંગ્રેસમાં હતા, હવે લગભગ એ ભાજપમાં છે. એટલે આમ પણ ભારતીય જનતા પાર્ટીની એક મજા છે કે સામે કોઈ છે જ નહીં. ઘણા તમે જો નાના છોકરામાં એક જોક આવે કે ભાઈ ફલાણી રેસ દોડવાની હતી ને એમાં હું પેલો નંબર આવ્યો, તો કે કોણ કોણ હતું? કે ભાઈ હું એકલો. હવે એકલો તો પેલો નંબર જ આવે ને, કોઈ સામે છે જ નહીં. તો એમ અત્યારે કાંતિભાઈ ત્યાં એકલા છે, 7-7 રનથી જીતે છે અને મજા કરે છે, સુખી માણસ છે. દાન ધર્મ બાન ધર્મ કર્યા કરે, ગૌશાળા ઇત્યાદિ ઘણા બધા કામે પૈસા છે. તો બીજું હું આમ થાય ગમે એટલા પૈસા તો કઈ ચાંદીની ભાખરી થોડા તમે ખાવાના, ભાખરી તો ઘઉંની જ ખાવાના ને. એટલે બરાબર છે. કોણ મૂર્ખ હોય કે પોતાની પબ્લિસિટી ન કરે? એટલે દાન ધર્મ કરે સારી વાત છે, પણ ટૂંકમાં અઢળક સંપત્તિ છે અને એનું બહુ મોટું ગ્રુપ છે, 2-5 હજાર લોકોનું. હમણાં બધા એના કાર્યક્રમો, બધા વૃક્ષારોપણથી માંડીને બધા કાર્યક્રમો કરે ને એમાં કોઈ ના નથી. પણ જે ચેલેન્જ એને ફેંકતા ફેંકાઈ ગઈ એ કાળીનાગને છંછેડવા જેવું થયું. એટલે હવે સહસ્ત્ર પેણા ફૂંફે જેમ ગગન ગાજે હાથીઓ. અત્યારે આખું હાથીઓ એટલા માટે ગાજે છે, પણ અંતે કરણભાઈ કાંઈ થવાનું નથી. બધા ખીખી કરીને જુદા પડી જશે અને હાસ્ય કલાકારોને હસવાનો મોકો મળશે. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે ગુજરાતની જનતાને તો ખબર પડી જ ગઈ હશે હવે આગળ શું થવાનું છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.